जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तम तुम देना साथ मेरा हो हम નવા. કુમાર સાનુનું આ ગીત છે. એમાં એમ કહે છે કે કંઈ તકલીફ પડે, કંઈ બાત બિગડ જાય, કોઈ મુશ્કેલ પડી જાય તો તું મને સાથ આપજે. પણ કેટલાક લોકો હેપી ટુ હેલ્પ, હંમેશા રાઉન્ડ ધ ક્લોક 24/7 હંમેશા મદદ કરવા માટે તૈયાર જ હોય છે. તમે આજે કોઈ બીજાને મદદ કરો છો, તમે બીજા માટે પ્રાર્થના કરો છો, તો તમને પોતાની જિંદગીનો મતલબ, પર્પઝ, યુ વિલ ફાઇન્ડ આઉટ ધ પર્પઝ ઓફ યોર લાઈફ. તમને એનાથી ઇફેક્ટિવ રહેશે પર્પઝ ઓફ લાઈફ, એન્ડ યુ મેક ઇટ વર્થ ઓફ લિવિંગ. તમને જે જીવવાની મજા છે એ તમે બીજાને મદદ કરો તો એનાથી તમને વધારે મજા આવશે. किसी की मुस्कुराहटों से हो निशा, किसी का दर्द मिल सके तो ले उठा, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. રાજ કપૂરનું આ ગીત મુકેશે ગાયેલું. આખી લાઈફનો પર્પઝ આ ગીતમાં આવી જાય છે કે કોઈને પ્રત્યે તમને પ્રેમ હોય તો જીના ઇસી કા નામ હૈ. दर्दियों की मुस्कुराहटों से हो निसार, दर्दियों के वास्ते हो तुझ प्यार, दर्दियों के मुस्कुराहटों से हो निसार, दर्दियों की दर्द मिल सके तो ले उधार, दर्दियों के वास्ते हो तेरे दिल में प्यार, डॉक्टर इसी का नाम है. ડૉક્ટર પણ જો દર્દીઓ માટે કંઈક કરી છૂટે, હંમેશા તૈયાર રહે તો દર્દીઓને પણ મજા આવે. પણ ઘણીવાર અમુક ડૉક્ટરોને ત્યાં દર્દી અમુકના ગયા પછી ગભરાઈ જતા હોય છે કે એક ભાઈ મને કે હું તો અંદર ગયો ત્યારે મને કાંઈ નહોતું, હું માણસ તરીકે અંદર ગયો અને સાહેબની ચેમ્બરમાંથી બહાર આવ્યો ત્યારે દર્દી તરીકે બહાર આવ્યો. એટલે આવું બનતું હોય છે, પણ એમાં ડૉક્ટરોને વાંક નથી હોતો. ઘણીવાર શું છે, સ્પષ્ટ કહેવાથી સામા દર્દીને અમુકનું ટેન્શન વધી જાય છે, તો શાંતિથી એને સમજાવવું જરૂરી છે. કારણ કે આમાં મોટાભાગના લોકો શું કરે છે, હંમેશા મદદરૂપ થતા જ હોય છે. આપણી સોસાયટીમાં તમે જુઓ, તમે સમાજમાં જુઓ, કેટલાક માણસો કહેતા હોય છે ને કે પાતળી રાતનો જાગતળ, એવું કંઈક મેં સાંભળ્યું હતું કે ગમે ત્યારે એને ફોન કરો, ઉઠાડો, એ હંમેશા હાજર જ હોય. સારા માઠા પ્રસંગોએ ગમે ત્યારે દે આર રેડી ટુ હેલ્પ. તો બીજાને મદદ કરશો તો તમને પોતાને મજા આવશે, તમારું પોતાનું ડિપ્રેશન ઓછું થશે.